આજે 100 નો આંકડો પૂરો કર્યો છે એવા વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ, જેમને આજે જસદણની જનતાએ, વિછિયાની જનતાએ અપાર પ્રેમ કરીને 20,000 મતથી ચૂંટ્યા છે એવા આપણા નેતા, કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ, મંચ ઉપરના મહાનુભાવો, એટલે આ જીતા જસદણમાં ભાજપ વાળા ઠોકો તાળી, કુંવરજીભાઈ જીતા ઠોકો તાળી, અને જસદણ વિછિયાની જનતા જીતી ઠોકો તાળી. હું કાયમ ચૂંટણી પ્રચારમાં કહેતો હતો કે ક્યાંક પાટીદારના નામે, ક્યાંક ખેડૂતના નામે, ક્યાંક યુવાનોના નામે વાત કરનારા કોંગ્રેસી મિત્રો 23મીએ પરિણામ સાંભળવા ઉભા રહેજો. બધાય ભાગી ગયા ઠોકો તાળી. અને આજે આ પંચાળની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીની આદરણીય મુખ્યમંત્રીએ લીધેલા કદમની જીત થઈ છે ઠોકો તાળી. હું આ તકે આ વિસ્તારની જનતા વતી આદરણીય મુખ્યમંત્રીનો હૃદયથી આભાર માનીશ કે આ વિસ્તારના કર્મઠ નેતા કુંવરજીભાઈને આ વિસ્તારની આગેવાની સોંપી અને રાજ્ય સરકારમાં મંત્રી બનાવીને આ વિસ્તારના દ્વાર ખોલ્યા. ઠોકો ઠોકો. આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબનો આભાર માનીશ. ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર ભરોસો રાખી અને વર્ષોથી આ વિસ્તારના પછાતપણાને નાબૂદ કરવા માટે આ કદમ લીધું. ઠોકો ઠોકો તાળી. મારે આ વિસ્તારની જનતા જનાર્દનનો આભાર માનું છું. તમને નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું કે કોંગ્રેસના આટલા જૂઠાણાઓની વચ્ચે આ વિસ્તારની જનતાએ ભરતભાઈ બોગરા અને કુંવરજીભાઈ બાવળિયા ઉપર ભરોસો કર્યો. ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કર્યો છે. તમારો ભરોસો એ નહીં જાય. ઠોકો તાળી. જેટલા કોંગ્રેસના મિત્રોએ ગુબ્બારા ચલાવવાના તેટલા ચલાવ્યા. ક્યાંક આંદોલન વાળા એની ભૂમિકા ભજવી ગયા. ગુજરાતના 70-75 કોંગ્રેસના ધારાસભ્યો છે, એમાં 60 તો 1.5 મહિનો આ વિસ્તારમાં ખોટું જ બોલ્યા. ઠોકો તાળી. એ બધા એના બૂથમાં જોઈ આવે. હું કાયમ કેતો આ વાડી બવડીનું ખેતર નથી, આ જસદણ વિછિયા વિસ્તાર છે. અહીંયા 25 વર્ષથી કુંવરજીભાઈ બાવળિયાએ પરિશ્રમ કર્યો છે. છેલ્લા 12 વર્ષથી કમળની ખેતી ભરતભાઈ બોગરાએ કરી છે. આજે અમે બંને નીકળ્યા છીએ આ વિસ્તારના વિકાસ માટે. હું આ મંચ ઉપરથી કહું છું, આવતીકાલે કામ ચાલુ થવાનું છે આ વિસ્તારના વિકાસનું. અને 4 વર્ષ પછી પાછા કોંગ્રેસ વાળાને કઈ મનમાં રહી જતું હોય તો અહીંયા આવી જાય. કદાચ અત્યારે પંજાબમાં રહેશે, એ 19 પછી પાકિસ્તાન જતા રહેવાના છે. જે કોઈ મિત્રોને આવું આવી જાય. આ પંચાળની ધરતીને કાયમી પછાતપણામાંથી નાબૂદ કરવાનું અમે બીડું ઝડપ્યું છે. તમારી વચ્ચે હું વિશ્વાસથી કહું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે કામ કરશું આ વિસ્તારના વિકાસમાં. એ ભારતીય જનતા પાર્ટી છે કે એમણે આપેલા વચનો પૂરા કરે છે. અને મને મીડિયાના મિત્રો પૂછતા હતા કે તમારા મુખ્યમંત્રી પ્રચારમાં કેદી આવે છે. એદી મેં કીધું તું અહીં તો મારો 12મા ખેલાડીએ ઉતાર્યો છે એમણે. અને જો 12મો ખેલાડી પૂરો કરતો હોય ને, હજી ઓપનિંગ વાળા તો 19માં આવશે. 19માં અહીંયા 12મા ખેલાડીએ કામ પતી ગયું. અને આજે હું કઉ છું આપને બધાને કે આજે આ જસદણની પંચાળની ધરતી ઉપરથી અમે સંકલ્પ કરીએ છીએ. મને ઘણા મિત્રો પૂછતા હતા કે તમારું હવે શું. મેં એમને કીધું અમે આજથી
સંકલ્પ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગુજરાતમાં 26 માંથી 26 સીટો ભાજપ જીતે એના માટે આજથી આ ધરતી ઉપરથી કામ ચાલુ કરવાનું છે. અરે ઠોકો તાળી. અને કુંવરજીભાઈ બાવળિયા એમની આગેવાનીમાં એક ઉનાથી ચાલુ કરી અને આ બાજુ સુરેન્દ્રનગર અને કચ્છ સુધી લાગડ પંજાને ભોમા ભંડારી અને કમળ ખીલાવવાનું છે. સૌરાષ્ટ્રમાંથી જેટલા મિત્રો કોંગ્રેસના આવ્યા હતા એને હું અહીંથી ચેલેન્જ કરું છું કે અત્યારથી 19 ની ચૂંટણી માટે તમારા વિસ્તારમાં કરવી એટલી તૈયારી કરજો. આ કુંવરજી બાવળિયાનું કમળ નીકળવાનું છે અને ચારે બાજુ પંજો કચડાઈ જવાનો છે.